અરે બુદ્ધિમાન તો છે જ. ધૃતરાષ્ટ્ર મૂર્ખ નહોતા, બહુ વિદ્વાન હતા, પણ સ્વાર્થ આગળ વિદ્યા પણ કામ કરતી નથી. જો આજે પણ ગમે તેટલું માણસ ભણી લે, ભણીને વધારામાં વધારે કેટલું વિચારે? પોતાના લાભ જેટલું જ, પોતાના સ્વાર્થ જેટલું જ ને. બહુ ભણ્યો તો શું કહે? બસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનું વિચારે. ભણતરનું છેલ્લે ફળ આપણે એને જ માનીએ છીએ. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર, બાળકો મોટા થયા, દુર્યોધન પણ બળવાન છે, બુદ્ધિવાન છે, અને ધૃતરાષ્ટ્રનો મોહ જાગૃત થયો. ચલો હું લાયક નહોતો, પણ મારા દીકરામાં શું કમી છે? તમે પ્રોટોકોલ પ્રમાણે, પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ. પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે, પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી, પણ આને કારણે, અંધવાને કારણે મને ન મળી, પણ હવે મારા દીકરાને તો મળવી જ જોઈએ. અને અહીંયાથી મહાભારતના બીજ રોપાય છે. કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને ગાદી મળી જાય, એ રાજા બની જાય. ઘણા પ્રયત્નો થયા, ઘણી કોશિશ થઈ. આ બધા ઘટનાઓને જાણો છો. યુદ્ધ ક્રીડા થઈ, વનવાસ મળ્યું, ને ઘણી બધી ઘટનાઓ, ચીર ખેંચાયા, અને કેટલી ઘટનાઓ આ ગીતાજીના, મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચૂકી છે. ઘણા કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કર્યો. અરે ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે યુદ્ધ ટળી જાય. ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી, એમણે તો કોશિશ કરી છે. છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય છે. દુર્યોધનની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે, દુર્યોધન તને ગમતા ન હોય, જેમાં કાંઈ ઉગતું ન હોય, એવા બંજર 5 ગાંવ પાંડવોને આપી દે, યુદ્ધ ટળી જશે. પાંડવોને સમજાવવાની જવાબદારી હું લઉં છું. અને દુર્યોધન એ સમયે કહે છે, જો જેની બુદ્ધિ બગડી હોય ને, એ ભગવાન અને ગુરુ અને શાસ્ત્રોનું વાત માને નહીં. જેનું પતન આવ્યું હોય એની સમજ બંધ થઈ જાય. અને દુર્યોધન ત્યાં કહે છે ભગવાનને કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. અને ત્યારે પ્રભુ કહે છે તો હવે થઈ જવા દે યુદ્ધ. કારણ કે હવે યુદ્ધ ધર્મ અને અધર્મથી જુદું સ્વધર્મ બની ગયો છે. અર્જુન ધર્મ અને અધર્મમાં મોહિત થયો છે, વિષાદ આવ્યો છે. અને પ્રભુ આગળ સમજાવશે, કારણ કે 18 અધ્યાય ગીતાજીના છે, એમાં પહેલા 6 અધ્યાય એ કર્મ શતક કહેવાય, પછીના 6 અધ્યાય એ ભક્તિ શતક કહેવાય, અને પછી આપણે વિચાર કરીએ તો જ્ઞાન શતક થઈ જાય. એવા 6 અધ્યાયમાં ગીતાજીને વાંટવામાં આવે છે. અને એટલા માટે પહેલા કર્મ, જો ગીતાજીનો કર્મયોગ યા કર્મનો સિદ્ધાંત અને શાસ્ત્રોનો કર્મ માર્ગ, આ બંને જુદા છે. શાસ્ત્રોમાં જે કર્મ માર્ગ કયો છે એને કર્મકાંડનો, યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવાય. પણ ગીતાજીએ કર્મયોગ એક જુદો આપ્યો છે, જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ. અને અદ્ભુત રીતે કર્મની મહત્તા ભગવાને સ્થાપિત કરી ગીતાજી. એનાથી પૂર્વ એટલું બધું કર્મને પ્રધાનતા નથી અપાતી. અને અહીંયા જે ભગવાને કર્મયોગ કયો છે, અદ્ભુત ચર્ચા છે. જેમ જેમ એ આમાં આપણે પ્રસંગ કરીશું, કારણ કે 3 દિવસમાં આખી ગીતાજી તો નહીં લઈ શકાય, આપણે ગીતાજીનો સાર લઈ શકાય. ગીતાજી પૂરી થાય એનો પ્રયાસ મારો નહીં રહે, પણ ગીતાજી તમારા સુધી પહોંચી જાય એનો પ્રયાસ હું જરૂર કરીશ. મને પહોંચાડવામાં રસ છે, પતાવવામાં રસ નથી. સાર ગીતાજીનો આપણે એ અર્ક લેવાનો પ્રયાસ કરીશું. તો આ 6 શતક ગીતાજીના છે. અદ્ભુત રીતે ભગવાને સર્વ શાસ્ત્રોનું દોહન કરી અને એક એનો અર્ક આપણને આપ્યો છે. દુર્યોધન સાથે નક્કી થયું યુદ્ધ થવાનું, અને હવે કોશિશ થાય છે કે બધાને પોતાના પક્ષે લઈ લઈએ. અને સ્વયં ભગવાન પાસે આવ્યા છે. જો ભગવાને બલરામજીને પહેલેથી આ યુદ્ધથી જુદા રાખવાની કોશિશ કરી, કારણ કે એમને ક્યાંક સોફ્ટ કોર્નર દુર્યોધન માટે છે. કારણ કે એમનો શિષ્ય છે, ગદા યુદ્ધ એમની પાસે શીખ્યા છે, એટલે યાત્રા કરવા માટે મોકલી દીધા છે.
ભગવાન પાસે આવ્યા છે ને આ બધા જાણો છો કે પહેલી નજર પડી અર્જુન પર, દુર્યોધનને, અને ઓપ્શન આપ્યા કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ નિહત્થો હું છું, તારે કોને પસંદ કરવા છે? અજ્ઞાનીને સંખ્યામાં તાકાત લાગે છે, એને થયું કે તમારી સેના જ જોઈએ છે. આપણે બધા ઘણીવાર એવું જ કરીએ છીએ ને, જઈએ ભગવાન પાસે મંદિરે, ભગવાન પણ હંમેશા બે ઓપ્શન આપે છે, મારી જરૂર છે કે મારાથી જરૂર છે. પ્રભુ ઓલવેઝ બધાને ઓપ્શન આપતા હોય છે, અને આપણે ભગવાનથી માંગીને આવીએ છીએ, ભગવાનને માંગીને નથી આવતા. અહીંયા પણ એમ જ થયું. એ જ પ્રભુએ 17 વાર જરાસંઘની સેનાઓને એકલા ભગાવી દીધી હતી, અને અહીંયા એ જ સેના, નારાયણની સેના માંગી છે. 18 અક્ષોહિણી સેના યુદ્ધમાં છે, 11 અક્ષોહિણી કૌરવની, 7 અક્ષોહિણી પાંડવ. 18 નો આંક ગીતાજીમાં બહુ વિશેષ રૂપે વર્ણિત થયો છે. કારણ કે મહાભારતના પણ 18 પર્વ છે, ગીતાજીના 18 અધ્યાય છે, 18 અક્ષોહિણી સેના છે, 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે. એમ 18 નો ઘણો બધો વિસ્તાર છે. તો અહીંયા યુદ્ધ નિર્ધારિત થયું મહાભારત. કોણ કોના પક્ષે રહેશે એના માટે આખી રાજનીતિ ગોઠવાઈ છે. બહુ અદ્ભુત વિચારણીય છે કોણ કોના પક્ષે છે. જો ઘણીવાર તમે સાચા હો પણ ખોટાના પક્ષે ઉભા રહો ને તો તમારો એ નાશ થાય. ઘણીવાર આપણને તો મેં તો કાંઈ ખોટું નતું કર્યું, તો ખાલી એની પક્ષે હતો, એની જોડે હતો. પણ ગીતાજી અને મહાભારતનું યુદ્ધ પ્રમાણ આપે છે. ભીષ્મજી, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એક એકના જીવનની તમે ઘટનાઓ જોતા જાઓ, કેમ કૌરવના પક્ષે ઉભા છે એની ઘણી વિચારણીય બાબતો છે, અને કેમ આ લોકો પાંડવોના પક્ષે છે એને પણ બધાનો પોતપોતાનો વિચાર છે. અને એ દરેક વ્યક્તિઓના નામ આપ્યા છે, અહીંયા જુએ છે બધા પક્ષોને. બહુ મહત્વનું છે ક્યાં ઉભા છો, કોની જોડે છે. કારણ કે સત્ય જ્યારે જીતવા નીકળે છે ને ત્યારે કેટલા લોકોની આહુતિઓ આપવી પડતી હોય છે. સત્યનો જય થવાનો જ છે, એ શાશ્વત સત્ય છે. પણ તમે સત્યના રસ્તા પર આવ્યા તો તમારી ભૂલ ન હોવા છતાંય કચડાઈ જશે. કારણ સત્યના વિજયના રસ્તા પર તમે આવ્યા છો. ભગવાન તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, ધર્મની સ્થાપના માટે જ ભૂતલ પર આવ્યા છે. અને ધર્મની સ્થાપનામાં જે લોકો આડે આવે છે એની આહુતિઓ ભગવાન સ્વીકારી લે છે, એની આહુતિઓ લેવાઈ જાય છે. કારણ કે તમે ધર્મની સ્થાપનાના આડમાં આવ્યા છો, રસ્તા પર આવ્યા છો. મહાભારતના યુદ્ધ માટે તત્પર થયા છે બધા જ. બહુ જ કોશિશ કર્યા છતાંય યુદ્ધ રોકાવું સંભવ નથી. કૌરવોને હરાવવા અને પાંડવોને જીતાડવા એનો પ્રયાસ નથી. હવે તો ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ છે. ધર્મ જીતે અને અધર્મ હારે, હવે તો એનો પ્રયાસ છે. અને એટલા માટે આ ગીતાજી એ કેવલ ભગવાને આપેલું કોઈ ભાષણ નથી, પ્રવચનો નથી. આપણા ધર્મગ્રંથો એ પ્રવચનો રૂપે છે પણ નહીં, એ સંવાદ રૂપે છે. તમે દરેક ધર્મગ્રંથોને જુઓ, એ ભાગવતજીને જુઓ, એ રામાયણને જુઓ, એ મહાભારતને જુઓ, એ ગીતાજીને જુઓ. ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં તમે બોલશો શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. આ તો સંવાદ છે, આ તો ડાયલોગ છે. અને ડાયલોગ જે રીતે થાય એમાં ઉપદેશ, આદેશ, સંદેશ, સૂચના, સંકેત, આજ્ઞા, આ બધા જ પહેલુઓને આ સંવાદમાં સાંકળી લેવામાં આવ્યા છે. સંવાદના જે પણ હોય, શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. એક રાજા જેવો, બીજો પુરાણ, જેમ આપણે ત્યાં કહ્યું કે મિત્ર જેવો, અને ત્રીજો કાંતા જેવો, કાંત જેવો, પ્રિય જેવો. રાજા જેવો સંવાદ એટલે રાજાના વચનને અક્ષરશ પાળવા પડે. એમાં પછી હું આની જગ્યાએ આ કરું કે આની જગ્યાએ આ કરું એવી ચર્ચા ન હોય. એટલે શાસ્ત્રો એમ કહે છે વેદ એ રાજા જેવી આજ્ઞા જેવા છે. વેદને અક્ષરશ પાળવા, એમાં પછી બીજી કોઈ ચર્ચા ન હોય. શાસ્ત્રએ કહ્યું પુરાણો એ મિત્ર જેવો સંવાદ છે કે મિત્ર સલાહ આપે, જો મારું માનો અને આમ કરો તો સારું, પછી આપણે નક્કી કરવાનું કે માનવું કે નહીં. અને